टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમે પણ ઓલા સ્કૂટરના ગ્રાહક છો? તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. કંપનીના માલિક ભાવિશ અગ્રવાલ વિશે અમે તમને એક મોટા સમાચાર દર્શાવીશું. પરંતુ જો તમે ઓલા સ્કૂટરના ગ્રાહક હો કે પછી તમે ઓલા સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ અહેવાલ ખાસ જોજો, કારણ કે જોવો જરૂરી છે. ઓલા ખરીદશો તો પસ્તાવા સિવાય બીજું કંઈ નહીં થાય. ઓલા ખરીદશો તો 1.5 લાખ રૂપિયા પાણીમાં જશે તે પણ નક્કી છે. ઓલા ખરીદશો તો વારંવાર સર્વિસ સેન્ટરના ધક્કા ખાઈને ટાઈમ બગાડવો પડશે તે પણ નક્કી છે. આ અમે નથી કહેતા, પણ દેશભરના લાખો ગ્રાહકો કહી રહ્યા છે કે દુનિયાનું કોઈ પણ સ્કૂટર ખરીદજો, પણ ઓલાને ના ખરીદતા, કારણ કે ઓલા કંપનીએ ગ્રાહકો સાથે કરી છે સૌથી મોટી છેતરપિંડી. દેશમાં ઈવી સ્કૂટરના વેચાણની શરૂઆત તો થઈ, દેશભરમાં સ્ટાઇલિશ સ્કૂટર ઓલાનું ધૂમ વેચાણ થવા લાગ્યું. થોડા જ મહિનામાં આગની ઘટનાઓના કારણે સ્કૂટરનું માર્કેટ ડાઉન થયું, પરંતુ કંપનીએ તેની કોઈ જ પરવા ના કરી. ત્યારબાદ કંપની ગ્રાહકોને સ્કૂટરના વેચાણ પછી કોઈ જ સર્વિસ નથી આપી રહી. કોઈ સ્કૂટરમાં સોફ્ટવેર પ્રોબ્લેમ હોય કે પછી બીજી કોઈ ટેકનિકલ ખામી, ઓલા કંપનીના શોરૂમ બહાર સ્કૂટર્સનો ઢગલો થઈ જાય છે, છતાં મહિનાઓ સુધી તેમના સ્કૂટર રિપેર થતા નથી. ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં ઓલાની સર્વિસની ખૂબ ફરિયાદો ઉઠી છે. જામનગરના આ દ્રશ્યો જોઈને તમને કદાચ એવું લાગતું હશે કે આ કોઈ ભંગાર સ્કૂટરનું કારખાનું હશે, પરંતુ હકીકત એ છે કે ધૂળ ખાઈને સાવ નકામા બની ગયા હોય તેવા સ્કૂટર ગ્રાહકોના છે. એ ગ્રાહકો કે જેમણે 1.5 લાખથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો, પરંતુ હાલમાં તેમના આ ઈવી નકામા થઈ ગયા છે. 6 મહિના પછી પણ સર્વિસના નામે કંઈ જ ના મળતા હવે ગ્રાહકો કંટાળ્યા. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કર્યા પછી જામનગરના લોકો એવા કંટાળ્યા કે તેમણે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા એકમાત્ર સર્વિસ સેન્ટર ઉપર 2 દિવસ પહેલાં તોડફોડ કરી, કારણ કે જે સર્વિસ સેન્ટર પરથી તેમનું સ્કૂટર સારું થવાની આશા હતી તે સર્વિસ સેન્ટરને તાળું મારી દેવાયું. સર્વિસ સેન્ટરના મેનેજર દ્વારા કોઈ પ્રકારનો જવાબ આપવામાં નથી આવી રહ્યો અને તેને લઈ ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. માનવ તારવાણી નામના એક ગ્રાહકે 1.5-2 વર્ષ પહેલાં ઓલા સ્કૂટર ખરીદ્યું હતું, જેને તેઓ જિંદગીની સૌથી મોટી ભૂલ માની રહ્યા છે, કારણ કે સ્કૂટરમાં એક પછી એક સમસ્યાઓ આવતી જાય છે. તેઓ પોતાની સમસ્યા રજૂ કરતા કહી રહ્યા છે કે તેમનું સ્કૂટર રસ્તામાં અચાનક બંધ થઈ જાય છે. જો અકસ્માતથી તેમને કંઈ થઈ જશે તો તેના માટે જવાબદાર કોણ? આવા સવાલો વચ્ચે તેમણે સર્વિસ સેન્ટરમાંથી કોઈ જવાબ ન મળતા ગ્રાહકની સમસ્યા તમે સાંભળશો તો તમને સમજાશે કે ઓલા કંપની કેટલી બેજવાબદાર છે. આ લોકો ક્લેમમાં શું કહે છે, જ્યાં ગાડી ભટકાણી હોય કે XYZ હોય અહીંયા જ રહેવા દેવાની. આજે અહીંયા બીજા 5 ફોલ્ટ આવી ગયા. હવે એ લોકો એમ કહે કે આ કંપની વોરંટીમાં આવતું નથી. એ ફોલ્ટ તો અહીંયા પડી આવી છે ને. હવે આ ગાડી તમે 5 દિવસ વાપરતા નથી ને તોય આની ડિસ્ચાર્જ થઈ જાય, બેટરી ઉડી જાય. હવે અહીંયા 30 દિવસથી આ ગાડી પડી હોય ને બેટરી ઉડી જાય તો કોણ એનો ક્લેમ દેશે? કોણ જવાબદારી લેશે? બધી જગ્યાએ એક પ્રશ્ન, એક જગ્યા બાકી નથી રહી કે કામ ધંધો મૂકીને 1.5 લાખ 1.5 લાખ રૂપિયા વાપર્યા પછી કસ્ટમર મજબૂર જ છે. આના સિવાય કોઈ રસ્તો નથી. બધી જગ્યાએ કમ્પ્લેન કરી છે, થઈ જશે. અહીંયા આવી જઈ તો પેલા તો આ લોકો બરોબર તો જવાબે નથી દેતા. જવાબ દઈએ ને તો વાંધો નહીં, 15 થી 20 દિવસ આટલી બધી ગાડી, એટલા બધા કસ્ટમર છે તો વાર લાગે, પણ તમે કસ્ટમરને સંતોષપૂર્વક જવાબ તો આપો. કંપની એટલી હદે બેદરકાર છે કે સર્વિસ સેન્ટરમાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં જ નથી આવતો. ગ્રાહકો ફરિયાદ કરીને થાક્યા, પરંતુ યોગ્ય જવાબ મળતો નથી અને તેનો ઉકેલ પણ આવતો નથી. ગ્રાહકોનું કહેવું છે કે જ્યારે સ્કૂટર વેચવાનું હતું ત્યારે વોરંટીની મોટી વાતો કરવામાં આવી, પરંતુ હવે સર્વિસ સેન્ટરને જ તાળા લગાવી દીધા છે. હજારો ગ્રાહકો પોતાના સ્કૂટર રિપેર થવાની રાહ જોઈને બેઠા છે, પરંતુ કંપની દ્વારા કોઈ જ પ્રકારના જવાબ આપવામાં નથી આવતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મેં ઓલા કંપનીની X1 Pro ગાડી લીધેલી છે
હવે ગાડીમાં વારંવાર ઇસ્યુ થાય છે, કોઈ મગજ જ ભૂલી જાય, ઇલેક્ટ્રોનિક આઇટમ છે આ બધી. પણ અહીંયા કોઈ જવાબ મળતો નથી વારંવાર, ગમે એટલી વાર બંધ જ હોય છે. હું જીઆઈડીસી ફેઝ 3માં ત્યાં વારંવાર ધક્કો ખાઉં, કેટલા કિલોમીટર થાય, 10 થી 12 કિલોમીટર થાય. આપણો ટાઈમ વેસ્ટ કરીને અહીંયા એક તો આપણે આવી જઈએ, કાંઈ કોઈ જવાબ દેવાવાળું વ્યક્તિ જ નથી હાજર. તો પહેલાં તો કંપનીમાં આપણે ફોન કરીએ તો ડાયલ નંબરમાં એમ કે એક નંબરમાં ઓમાં કરો ને 2 નંબરમાં ઓમાં કરો, પછી એમાં વેટ જ કરવી પડે છે, રાહ જોવી પડે છે. અડધો કલાક તો આપણે ફોનમાં ઊભા રાખે છે. તો બીજા આપણે બિઝનેસ લઈને બેઠા હોય તો એના ફોન વેઇટિંગમાં આવતા હોય છે. ઓલા કંપની સામે અત્યાર સુધી અનેક ફરિયાદો થઈ ચૂકી છે, જેના આંકડા સાંભળશો તો તમે પણ હેરાન થઈ જશો. સપ્ટેમ્બર 2023થી ઓગસ્ટ 2024 સુધીમાં 10,644 ફરિયાદો નોંધાઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે વર્ષ 2025-26માં કંપની સામે 12,000થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. કંપનીની બેકાર સર્વિસના કારણે તેના માર્કેટ શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2026માં કંપનીએ ફક્ત 7500 સ્કૂટરનું જ વેચાણ કર્યું છે, જે પહેલાંના આંકડા કરતાં ખૂબ જ ઓછો છે. કંપનીની સર્વિસનો ઇસ્યુ હોય કોઈ એક જગ્યાએ નથી, પરંતુ દેશના જેટલા રાજ્યોમાં ઓલાનું વેચાણ થાય છે તે તમામ જગ્યાએ સર્વિસના ધાંધિયા છે. કંપનીના માલિકનું નામ ભાવિશ અગ્રવાલ છે, જે ખુદ કબૂલ કરે છે કે સર્વિસમાં તેમની કંપનીનું પ્રદર્શન ખૂબ ખરાબ છે. હાલમાં જ ગોવાના એક ફરિયાદીના કેસમાં ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ભાવિશ અગ્રવાલ સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું, કેમ કે આ કેસમાં તો ગ્રાહકે સ્કૂટરના રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેમને સ્કૂટર આપવામાં આવ્યું ન હતું. આ કેસમાં હાઈકોર્ટમાંથી તેમને સ્ટે મળી ગયો છે. કહેવાય છે કે કંપનીએ સર્વિસની ફરિયાદોનો ઉકેલ લાવવા હાઈપર સર્વિસ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો, પરંતુ આ પ્રોગ્રામથી પણ કંપનીએ ગ્રાહકોને કોઈ રાહતના સમાચાર આપ્યા નથી. તેવામાં ગ્રાહકોને ન્યાય મળે તે ખૂબ જ જરૂરી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.